નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર અંકલેશ્વરથી મળી રહ્યા છે. શહેર તથા તાલુકાના વિસ્તારોમાં આસ્થાના પર્વ હોળીની પરંપરાગત અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સંધ્યાકાળે શુભ મુહૂર્તમાં ઠેર ઠેર હોળિકા દહન નિર્વિઘ્ન સંપન્ન થયું હતું. શ્રદ્ધાળુઓએ હુતાશનીમાં નારિયેળ, ધાણી, ચણા, ખજૂર અર્પણ કરી બાળકો તેમજ પરિવારના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મહિલાઓએ હોળી માતાની પૂજા કરીને પરિવારના સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે મંગલ કામનાઓ કરી હતી. પૌરાણિક કથાઓ મુજબ ભક્ત પ્રહલાદની અખંડ ભક્તિ અને હોલિકા દહન દ્વારા સત્યનો વિજય થયાનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રસંગે લોકો અગ્નિની પરિક્રમા કરી સુખ શાંતિ માટે પ્રાર્થના કરતા હોય છે. આવતીકાલે ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી બુધવારે કરવામાં આવશે. રંગોના પર્વની એકમેકને રંગ લગાવી ઉજવણી કરવા માટે રંગરસિયાઓ સજ્જ બની ગયા છે.